મજાના આપણે 4 સંકલ્પ કરવાની વાત કરી કે પહેલો એવો સંકલ્પ કે જેની અંદર આપણે વાત કરી કે નારીનું દિલ ન દુભાવીએ. ઘરની આંગણ જે લક્ષ્મી છે, જે પુત્રવધુ થઈને આવી છે, એના દિલને કદી દુઃખ થાય એવું આપણાથી ન કરીએ. કારણ કે આપણા કુળને જે સર્જનહાર તરીકે, કુળને જે કુળ દીપક આપે છે, કે વિરાંગના જે આપે છે, એ આપણા ઘરની પુત્રવધુ છે, ઘરની લક્ષ્મી છે. બીજું આપણે એવી વાત કરી કે વર્ષે વૃક્ષો વાવીએ 4. આપણો જન્મદિવસ હોય કે મા બાપનો કોઈ જન્મદિવસ હોય, કોઈ એનિવર્સરી હોય, કોઈ નાના દીકરા કે દીકરીનો જન્મદિવસ હોય, તો એના જન્મદિવસ નિમિત્તે પણ અથવા તો કોઈ સારો પ્રસંગ હોય તો એ પ્રસંગના નિમિત્તે આખું ગામ મારું વનરાવન લાગે, આખું ગામ મારું વૃંદાવન લાગે એવા વર્ષના અંતે એક વ્યક્તિ જો 4 વૃક્ષ વાવવાનો સંકલ્પ લે તો ભવિષ્યની અંદર ઘણું બધું, જ્યારે ઓક્સિજન દુનિયાની અંદર ઘટતો હશે પણ આપણા ગામની અંદર નહીં ઘટે. એનાથી બીજી વાત કરી કે મા બાપને આખો જીવન જ્યાં સુધી એનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય છે ત્યાં સુધી એની સેવા કરશું. અથવા તો કોઈ નિરાધાર વ્યક્તિ છે કે જેનું કોઈ નથી તો આપણે એનો આધાર બનીશું. અને મહત્વની વાત એ છે કે આજે કદાચ પટેલ સમાજને કોઈ એક બદીએ બરબાદ કર્યો હોય તો એનું કારણ છે વ્યસન. અને એ વ્યસનમાંથી થોડાક મુક્ત થઈએ, થોડાક છોડીએ એને, તો બની શકે કે આપણો જીવન જે છે ને એ તો બચી જાય, પણ આપણા પછીનું આપણી સાથે જે જોડાયેલા પાત્રો છે ને એ પણ ઈચ્છે છે કે એ 5 ને 15 વર્ષ હજી જીવે ને તો અમને સારું છે. એટલે કદાચ નાની નાની ઢીંગલીઓ એ રમતી હોય અને એની સામે જો વિચાર આવે જોઈને કે હા, દીકરાઓ માટે, પરિવાર માટે, મા બાપને, મારી પત્નીને, મારા સંતાનોને મારી જરૂર છે, અને કદાચ એ વ્યસન છૂટી જાય તો એ આજની કથા છે એ ખરા અર્થની અંદર સાક્ષર કહેવાશે. અને બીજી કે પટેલ સમાજ માટે કદાચ મારો એક પણ કાર્યક્રમ એવું અંદર નહીં હોય કે જેની અંદર મેં આ વ્યક્તિત્વની વાત નથી કરી. પટેલ સમાજ માટે એક ગૌરવવંતું અને અદકેરું, એક મુઠ્ઠી ઉંચેરું નામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. અને એમના જીવનમાંથી 2-4 આખા જીવનના પ્રસંગો હોય તો એ પ્રસંગોમાંથી મારે માત્ર 31મી ઓક્ટોબરે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ, પણ એ સિવાય એમના જીવનમાંથી 3 એવા પ્રસંગો કે જે આપણા પારિવારિક મૂલ્યો શીખવે છે, પરિવારની અંદર કેમ રહેવું, તો એ વાત આપણને શીખવે છે. એમાંથી સૌથી પહેલો એવો પ્રસંગ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે જ્યારે 33-34 વર્ષની વયે વિધુર થયા અને એમને જ્યારે ઘર છોડીને વિદેશ અને લંડન બેરિસ્ટર બનવા માટે જવું હતું ત્યારે પોતે 10,000 માંડ મહેનતે ભેગા કર્યા એ સમયે, અને એમાંથી એને પોતે પાસપોર્ટ હતો એ એપ્લાય કર્યો, કારણ કે એને વિદેશમાં ભણવા જવું હતું. પાસપોર્ટનું કુરિયર છે એ ઘરે આવ્યું. પાસપોર્ટના કુરિયરની ઉપર લખ્યું હતું VZ પટેલ, એટલે મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ અને પોતાનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, એટલે બંનેનું ટૂંકું નામ VZ પટેલ થાય. પાસપોર્ટનું કુરિયર જે ઘરે આવ્યું, મોટા ભાઈના હાથની અંદર આવ્યું, VZ પટેલ લખ્યું હતું, એટલે ખોલ્યું ત્યારે ખબર પડી કે નાનો ભાઈ વલ્લભ છે એ તો વિઠ્ઠલને મૂકીને વિદેશની અંદર ભણવા જાય છે. એટલે એમને કહે છે, સરદાર વલ્લભભાઈ પટેલને મોટા ભાઈ એવું કહે છે કે હું પણ ઈચ્છતો હતો કે મારે પણ ભણવું છે, મારે પણ બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે, પણ ક્યાંક પરિવારની જવાબદારીની વચ્ચે હું ગૂંચવાઈ ગયો, ક્યાંક સંતાનોની જવાબદારીની વચ્ચે હું ગૂંચવાઈ ગયો, અને નાનેથી મા બાપની જવાબદારીઓની વચ્ચે હું ગૂંચવાઈ ગયો, હું ભણી ન શક્યો. પણ ભાઈ મારે ભણવું હતું, અત્યારે તું જાશ મને આનંદ થાય છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ તમારે ભણવું હતું, તમને ઈચ્છા હતી, તમને એમ કરો આ પાસપોર્ટ છે એ તમે લઈને જાઓ. અને એ સમયે આપણા સહી સિક્કા કે જે ફોટા આપણા આવતા તેની લમણાજી કંઈ હતી નહીં, એટલે પાસપોર્ટ છે એ પોતાના ભાઈને આપી દે છે અને એવું કહે છે કે તમે ચિંતા નહીં કરતો, ત્યાંની જેટલી ફીસ છે એની વ્યવસ્થા હું કરીશ, આ પરિવાર છે એ હું ચલાવીશ, અને તમે જ્યારે ભણીને પાછા આવો ને ત્યારે બીજી વખત હું ભણવા જઈશ. એટલે ત્યારે કદાચ કોઈ મિત્ર હશે સરદાર વલ્લભભાઈ પટેલના, અને એમને એને કહ્યું કે તમે મોટાભાઈ માટે પાસપોર્ટ આપી દીધો. ત્યારે આ દેશનો, અખંડ ભારતનો ઘડવૈયો એટલે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ માટે પાસપોર્ટ નહીં, કદાચ પ્રાણ આપવા હોય ને તો હું આપી દઉં. અને એટલા માટે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા છે એવું આપણે ગર્વ લઈ શકીએ છીએ. અને એ વાત આપણને સાબિત કરે છે કે આપણા ભાઈઓ ભાગની અંદર કદાચ કે 5 કે 10 વીઘા માટે કે 5 કે 10 ક્યારા માટે, અરે ત્યાં સુધી સાહેબ એક શેઢા માટે જ્યારે વચ્ચે ઝઘડો થતો હોય ને અંદરો અંદર કોઈ તણાવ પેદા થતો હોય ને વર્ષો સુધી બોલતા ન હોય, તો એ સૌને મારી વિનંતી છે કે જેને સરદાર વલ્લભભાઈ પટેલને આપણે કહેતા હતા, આપણા છે એવું કહેતા હતા, તો એના જીવનની અંદર એક વાત એવી સ્પર્શમાં શીખવે છે કે ભાઈ નાનો હોય કે મોટો હોય, તમને ખબર છે કે તમે સક્ષમ છો તો ત્યાં જતું કરવાનું હોય ને આપી દેવાનું હોય, કારણ કે એ ભાઈ છે. અને જે લોહીનો હગો ન થાય ને કોઈનો હગો ન થાય. અને એના પછી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની બીજી વાત કે સ્વતંત્રતા સેનાની ચળવળ ચાલતી હતી અને કોઈ વ્યક્તિ એને એવું કહ્યું કે જવાહરલાલ નહેરુ છે એ પણ પોતાની આત્મકથા લખાવે છે, એટલે પોતે જે કંઈ પણ કામ કર્યા છે એ લખાવે છે. ગાંધીજી છે એ પણ સત્યના પ્રયોગ આત્મકથા લખે છે, તો તમારે પણ સરદાર
તમે જીવનમાં ખૂબ મજાના કામ કર્યા છે, 562 રજવાડા ભેગા કરવાના કામ કર્યા છે, અને એ પણ એક જ ક્ષણની અંદર. તો તમારે તમારો ઇતિહાસ છે લખાવવો જોઈએ. અને ત્યારે પણ એવું કહ્યું હતું કે હું પાટીદાર સમાજનો, હું પટેલ સમાજનો દીકરો છું, અને ઇતિહાસ લખવામાં નહીં, ઇતિહાસ રચવામાં માનું છું. ગામની અંદર ઉદ્ધાર થાય કે ગામની અંદર ગેટ બને કે ગામની અંદર કોઈ સારું કામ થાય, વર્ષો પછી કોઈ ટેણિયાને પૂછો ને કે કોણે બનાવ્યું હતું, તો જે ત્યાં તકતીની અંદર નામ હશે ને એમ કહેશે કે એના જ પરિવારમાંથી કોઈ બનાવ્યું હતું. આ ઇતિહાસ રચવાનું કામ છે. આપણે જતા રહેશું, આપણું દેહાંત થઈ જાય, શૂળ શરીર છે એ જતો રહેશે, નાશવંત છે, નાશ પામશે, પણ વર્ષો સુધી એ કોઈક સારું કાર્ય કરીને ગયા હશું ને તો એ આજીવન યાદ રહેશે. એટલે આપણા નામ ઉપર આપણી 7 પેઢી નહીં, 14 પેઢી યાદ રાખે, કંઈક એવા કામ કરીને જઈએ કે જેના લીધે આપણી પેઢીઓ આપણને નામ તો યાદ રાખે. 5મું 7મું 10મું ભણતા હોય એને તમે પૂછો ને કે તાર 7 પેઢીને તને નામ યાદ છે, તે 2-3 બોલશે દાદા સુધી, એ જીવત હશે તો. પછી એ ટકો ખંજવાળશે કે ના ના હવે યાદ નથી. પણ કદાચ વડવાઓએ એવું કામ નહીં કર્યું હોય કે જેના લીધે એની સંતાનો એને યાદ રાખી શકે. અને એના પછી ત્રીજી મારે વાત તમને એ કહેવી છે કે પોતે 4થું ભણતા હતા, 10-12 વર્ષની ઉંમર હશે, અને ત્યારે નડિયાદથી પેટલાદ પોતે ભણવાના ચાલીને જતા હતા મિત્રોની સાથે. રસ્તામાં એક પથ્થર એમણે જોયો, એટલે એ પથ્થર ઉઠાવવા માટે, પથ્થરને ફેંકી દેવા માટે ઊભા રહી ગયા. મિત્રો આગળ જતા રહ્યા અને મિત્રોએ પૂછ્યું કે ત્યાં વલ્લભ કંઈક કરે છે, કારણ કે સરદાર નામ નહોતું લાગ્યું અને બહુ નાની ઉંમર હતી એમની, 4થું ભણતા હતા. એટલે એમના ત્યાં ઊભા રહ્યા 2-5 મિત્રો, જોયું કે પાછળથી આવ્યા અને એને પૂછ્યું કે વલ્લભ ત્યાં તું શું કરતો હતો? એટલે ત્યારે વલ્લભભાઈ પટેલ જવાબ આપે છે કે ત્યાં રસ્તામાં એક પથ્થર હતો, અને કાલે હું અહીંયા આવ્યો ત્યારે મેં જોયું કે મને નડે છે, તો આખા ગામને નડતો હશે, તો હું એને ઉખેડીને ફેંકી દેવાનું કામ કરતો હતો. એટલે ત્યારે મિત્રો એને હસવાની સાથે કહે છે કે એટલો મોટો પથ્થર, અને તું તો 4થું ભણે છે, તે ઉખેડીને ફેંક્યો? એટલે ત્યારે પણ એવું કહે છે કે પટેલનો દીકરો એક વખત જે કામ હાથની અંદર લે અને એ કામ પૂરું ન થાય ને ત્યાં સુધી એ જંપે નહીં. એ વાત પણ આપણને શીખવે છે કે જીવનની અંદર ઘણા એવા પ્રસંગો આવે કે જ્યાં આપણે હારીએ, થાકીએ, અને 10મું 12મું ભણતા હોય ને એના માટે કદાચ અહીંયા એકાદા કોઈ બેઠા હોય તો ખાસ 2% ઓછા આવે તોય કાંઈ વાંધો નહીં. આપણું જીવનનું લક્ષ્ય છે ને એ મુખ્ય પરીક્ષા છે. પરીક્ષા 10 કે 12 કે કોલેજ સુધીની તો પરીક્ષા છે જ, પણ એનથી અઘરી પરીક્ષા આ જીવન રોજ લે છે, અને એ પણ સિલેબસ બહારની. એક પણ વાત એવી નથી હોતી કે આપણા જીવનની અંદર ઘટી ગઈ હોય, બની ગઈ હોય અને બીજી વખત આવે. કોઈ સ્વજનનું દેહાંત થઈ જાય એ આપણા જીવનની પરીક્ષા છે. એમના ગયા પછી એમની હયાતીમાં કેવું જીવી શકીએ ને એમના ગયા પછી પણ કેવા જીવી શકીએ. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને જો આપણે કહેતા હોય, આપણા કહેતા હોય, તો એનું કારણ એ છે કે એમની નિડરતા હતી, એમની ખાનદાની હતી, એમની ખમીરી હતી, એની અંદરનું કંઈક એવું સત્વ હતું કે આજે આપણને યાદ છે. અને એ કદાચ ગયા હતા ને ત્યારે ખિસ્સાની અંદર 300 રૂપિયા પૂરા નહોતા નીકળ્યા, એટલા માટે આજ ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર કદાચ એમને 3000 કરોડના ખર્ચે કેવડિયા કોલોનીઓ ઊભા રાખે છે. એમનું દેહાંત થયું ત્યારે કદાચ એ 6 ફૂટની હાઈટની નહોતા, પણ આજે 597 ફૂટની હાઈટના ઊભા છે. એનું કામ બોલે છે, એની નીતિમત્તા બોલે છે, અને એટલા માટે કદાચ લોખંડની મૂર્તિ બનાવી છે. કદાચ કોઈને એમ થતું હોય કે લોખંડમાં તો કેટલી મશીનરી બની જાય, બનાવી નાખી હોત તો, પણ એટલી હાઈટ 597 ફૂટની હાઈટ એવું કહે છે કે કદાચ મારી જેવો હજી એ પ્રમાણિક કોક મારામાંથી સાબિત થાય. કદાચ જે કુટુંબ, જે પરિવાર, જે સમાજ મને એમ કહે છે કે આ તો અમારા છે, એમાંથી જ કદાચ કોઈ એવો ઊભો થાય કે જે દુનિયા માટે, આ દેશ માટે ખરા અર્થની અંદર પ્રામાણિકતાથી કામ કરે. અને એથી વિશેષ મારે જ્યારે તમને આગળ જવું છે ત્યારે સાવલિયા પરિવાર એટલે કે કેવો પરિવાર? જો મારી દ્રષ્ટિએ મંચ ઉપરથી, કથા મંચ ઉપરથી ને મેં પવિત્ર મંચ ઉપરથી મેં હંમેશા આજ સુધીમાં એવું સાંભળ્યું છે કે સાવલિયા પરિવાર એટલે થોડોક કંજૂસ. સાંભળ્યું છે, જો છે કે નહીં મેં એનો અનુભવ નથી કર્યો, કારણ કે આજ બિપિનભાઈનું ઘરે હતી, મને ક્યાંય એવું નથી લાગ્યું. ઘણી વખત કોઈક કહેતા હોય, આપણને કોઈક એમ કહેતા હોય સૂર્ય બહુ મોટો ગોળ છે, એ તો નજીક જાય તો ખબર પડે કે કેવો છે. ચાંદામામાં ઠંડક છે, પણ ત્યાં જાવ ખબર પડે કે ત્યાં અંધારું છે, કંજવાળું છે. એટલે ઘણી વખત આ સમાજ કહેતો હશે, પણ બની શકે કે એમાં તથ્ય ન હોય. પૃથ્વી ગોળ છે, પણ એને માપવી પડે તો ખબર પડે. એટલે સાવલિયા પરિવાર એટલે કે કેવો પરિવાર? દુનિયા એની કદાચ દ્રષ્ટિએ જે કંઈ પણ આંકલન કરતી હોય વાત અલગ છે, પણ મેં મારી દ્રષ્ટિમાં કદાચ સાવલિયા પરિવાર એટલે કેવો પરિવાર, તો એ હું જ્યારે અહીંયાથી વાત કરું છું ત્યારે પણ ફરીથી તમારે બોલવાનું છે, એ સાવલિયા પરિવાર. બોલશો? હવે એ હું નહીં બોલું, કારણ કે હું સાવલિયાની નથી, હું તો આંગણે આવી છું સાવલિયાને. એટલે જે સાવલિયા છે ને એ બોલશે. ગામના હશે તો એ તે કદાચ એનું જ તે આ પટાંગણ કહેવાય, એટલે એનું જ કહેવાય. આપણે થોડાક રીતભાતથી નાત અલગ કરી નાખી છે, બાકી આપણું એટલે આપણું જ છે આ બધું. એટલે ત્યારે મારે સાવલિયા પરિવાર એટલે કેવો પરિવાર, ત્યારે મારે એની ઓળખ આપવી હોય ત્યારે સરળ જ્યાં સૌનો સ્વભાવ, ઈ સાવલિયા પરિવાર. મોટે જ બોલો ને, આપણે બધાને ઉઠાડવાના જ છે. 12 વાગ્યા સુધી અહીંયા બેહતા આપણને બહુ મજા આવશે. એના પછી છેતરાય, પણ છેતરે નહીં, ઈ પ્રામાણિકતા જેની ઓળખ.
સંતોષી ને બુદ્ધિશાળી થોડાક બોલો ની. ઈ સાવલિયા પરિવાર. પરસ્પર ખૂબ સંપ અને સહકાર. ખાનદાની, ખમીરી, ખુમારી અને દાતારી જેના લોહીની અંદર. પરસેવો પાડીને જે ખાય. કોટા હુજમાં જેને કોઈ પૂગે નહીં. વડીલોનો પડ્યો બોલ ઝીલે. જે નાતની વિરુદ્ધમાં જાય નહીં. જેની સ્ત્રી કદી મર્યાદા ન ઓળંગે. અને જેના પુરુષ વ્યસનથી નાતો તોડે. તાલી નહીં પાડતા. ઈ સાવલિયા પરિવાર ચાલુ જ રાખજો. જેના યુવાનો રાષ્ટ્ર માટે ખપી જાય. જે એકવાર બોલે પછી ફરે નહીં. જે દિલ ખોલીને દાન આપે. અને જેની વાણી અને વર્તનમાં ભાર પડે. આ તમે બહુ કંજુસાઈ કરી. મોટેથી બોલવા લો. ઈ સાવલિયા પરિવાર. હા, આ તમારે છે કુદી બોલવાનું હતું. અને સાવલિયા પરિવાર એટલે આપણે કણબીના છોરું. આપણે ધરતી માતાની સાથે રોજ રમવા વાળા અને રોજ ભમવા વાળા અને રોજ આપણા ગોઠણ છોલવા વાળા. નાનેથી કદાચ કોઈ એવું નથી માનતી કોઈ મોટા થઈ ગયા છે કે ગોઠણ આ જમીનની અરે નહીં ભટકાયા હોય, નહીં છોલાયા હોય. એટલે કવિ દાન અલગારીએ ખૂબ મજાના દુહાની અંદર વાત કરી છે કે કણબી એટલે કોણ? તો એ વાત કરતા કહે છે કે ઝાંઝવાના જળની પાછળ પડે નહીં ઈ કણબીની જાત, અને કલ્પનાને ઘોડે ચડે નહીં ઈ કણબીની જાત. કલ્પનાને ઘોડે ચડે નહીં ઈ કણબીની જાત. પોતાની મહેનતના પરસેવાનું બનાવીને અમૃત આખી જિંદગીમાં કોઈ દી કોઈને નડે નહીં ઈ કણબીની જાત. કવિ દાન અલગારી એટલે તખતદાન રોહડિયા આખી જિંદગીમાં કદાચ કોઈ પટેલ સમાજ એટલે કોઈ એવો સમાજ, કણબી સમાજ એટલે કેવો સમાજ એ વિશે કોઈ લખ્યું નહીં હોય. અને એ સમયે પોતાની મસ્તીમાં જીવનારા એવા કવિ હતા. એમણે જે 4 લાઈન લખી છે એ ખરા અર્થની અંદર એવું કહે છે કે કલ્પનાની અંદર જીવતો ન હોય ઈ મારો કણબી હોય, અને આખી જિંદગી કોઈને નડતો ન હોય ઈ મારો કણબી હોય. પોતાની જે મહેનત હોય ને એ કરીને એ ખાય. એને ખબર છે કે એક મુઠ્ઠી વાવીશ ને તો હજારો હાથવાળો દેવાવાળો છે, પણ મુઠ્ઠી વાવવાની જે મહેનત કરે છે ને ઈ કણબીની જાત. અને અહીંયા મજાના પટાંગણની અંદર આપણે ભેગા થયા છીએ ત્યારે મારે એક મજાની વાર્તાથી શરૂઆત કરવી છે. મારી વાત કદાચ વાર્તાથી જ શરૂઆત થતી હોય, અને વાર્તા એટલે સત્ય ઘટનાઓ હોય. એક સમય હતો જયારે અંધારિયો યુગ હતો. અહીંયા લાઇટ્સની ને બધી શોધ છે એ બધી પછી થઈ. થોમસ આલ્વા એડિશન ને બધે આવ્યા, પણ એ પછીની વાત છે. પણ બહુ જૂની વાત છે કે જયારે લાઇટ નહોતી, અંધારિયો યુગ હતો, ત્યારે એક મજાનું એક નાનકડું રીકડિયા જેવડું ગામડું હશે, અને ગામડાની બહાર સંત રાબિયાજી કરીને એક વ્યક્તિ રહેતા હતા. સંત રાબિયાજી એટલે ખૂબ બુદ્ધિશાળી, અને જે કંઈ પણ કરે તો એની પાછળ ખૂબ તર્ક હોય. એક વખત ગામના 2-5 યુવાનો હતા, એ ચાલતા ચાલતા ત્યાંથી નીકળ્યા મશાલ લઈને. તો એ સંત રાબિયાજી જે હતા એ કંઈક વાંકા વળીને કંઈક શોધતા હતા. એટલે એમને કોઈ યુવાનો જે ગામના હતા એને પૂછ્યું કે શું શોધો છો? એટલે રાબિયાજી છે સીવવાનું કામ કરતા, દરજીનું કામ કરતા. એટલે કે હું મારી સોય છે ને એ ખોવાઈ ગઈ છે, મારી સોય હું ગોતું છું. એટલે પેલા યુવાનો કે ચાલો તો અમે ગોતવા લાગીએ તમને. એટલે એ યુવાનો છે એની ગોતવા લાગે છે. થોડીક વાર ગોતે છે, કંઈ મળતી નથી. એટલે પછી રાબિયાજીને પૂછે છે કે તમે એક્ઝેક્ટ કહી શકો કે કઈ જગ્યાએ ખોવાઈ ગઈ છે? એટલે કે સોય તો મારી ઝૂંપડીની અંદર ખોવાઈ ગઈ છે. એટલે પેલા યુવાનો એવું કીધું તો તમે મૂર્ખ કહેવાઓ, તમારી ઝૂંપડીની અંદર ખોવાઈ ગઈ છે ને તમે અહીંયા ગોતો છો. એટલે ત્યારે રાબિયાજી એવું કહે છે કે હું મૂર્ખ નહીં, કદાચ મારી સાથે આ સમાજ, આખો રાષ્ટ્ર, આખી દુનિયા મૂર્ખ હશે. તો કે કેમ? તો કે જે સુખ, જે સમૃદ્ધિ, જે શાંતિ, જે ઘર પરિવારની વચ્ચે ખોવાણી છે, જે 4 દિવાલની વચ્ચે ખોવાણી છે, જે પોતાના જણ છે એની વચ્ચે ખોવાણી છે, જે પોતાનો પરિવાર છે એની વચ્ચે ખોવાણી છે, અને લોકો આજે દુનિયાની બહાર શોધવા નીકળ્યા છે.